અંજાર તાલુકાના મેઘપાર બોરીચી સીમમાં આવેલી ગેલેક્સી વિલા સોસાયટીમાં ટ્રાન્સપોર્ટરના બંધ ઘરના તાળા તોડી 4 માસ પહેલા ₹1.23 લાખના દાગીના ચોરી કરનારને બે નેપાળી આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નર્મદા કેનાલ પાસે બેઠા હતા ને તેને પકડી લઈ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો। એલસીબી પીઆઈ NN ચુડાસમાએ વિગતો આપતા જણાવ્યું હતું કે ટીમ અંજાર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી। તે સમય દરમિયાન મેઘપર બોરીચી સીમમાં આવેલી ગેલેક્સી વિલા સોસાયટીના બંધ ઘરમાંથી ચોરીને અંજામ આપનારા આરોપી હાલે મેઘપર બોરીચીમાં આવેલી ઓધવ રેસિડેન્સી 2 પાછળ આવેલી નર્મદા કેનાલ ઉપર બેઠા છે। આ બાતમીના આધારે તે જગ્યાએ જઈ બેઠેલા આરોપીઓને કોડન કરી ઘરફોડ ચોરીને અંજામ આપનારા નેપાળી ભીમ બહાદુર, માન બહાદુર શાહી અને હિમાલ મન બહાદુર શાહીને પકડી લઈ આ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો। આ ગેલેક્સી વિલા સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટર શંકુ કુમાર મોન્દ્રિકાભાઈ પ્રસાદે તારીખ 16 મે 2024ના અંજાર પોલીસ મથકે આ ચોરીની ફરિયાદ નોંધાવી હતી અને જણાવ્યું હતું કે તારીખ 21/4 થી તારીખ 13/5 દરમિયાન તેઓ પરિવાર સાથે પોતાના વતન બિહાર ગયા હતા। તે સમયગાળામાં તસ્કરોએ ₹1.23 લાખની દાગીનાની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું।